પંચમહાલમાં સ્વાતંત્રતા પર્વની શક્તિપીઠ પાવાગઢ મંદિર ખાતે પણ જબરજસ્ત ઉજવણી થઈ। અહીંયા જાણે દેશભક્તિના રંગમાં મંદિર પરિસર રંગાયું હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા। વહેલી સવારથી પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે, મહાકાળી માતાજીના દર્શન કરી રહ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરમાં તિરંગા સાથે આરતી બાદ રાષ્ટ્રગીતનું ગાન કરાયું। ઉપસ્થિત ભક્તોએ ભારત માતા અને મહાકાળી માતાજીના જયઘોષથી પાવાગઢ ડુંગરને ગજવી દીધો। મંદિર પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમના ખાસ આ સમારોહમાં મંદિરના સેક્રેટરી અશોકભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં તેનું આયોજન થયું। આહલાદક વાતાવરણ વચ્ચે માઈ ભક્તો તિરંગા સાથે ગરબે ઘૂમી દેશ અને માતાજી ભક્તિમય માહોલમાં ઝૂમી ઉઠ્યા હતા। સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ ઉજવણી થઈ। પોલીસ કમિશનર GS મલિકે ધ્વજ ફરકાવી સલામી ઝીલી। અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે પોલીસ પરેડ યોજાઈ। પોલીસ કમિશનરને પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું। રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદ થયેલ અધિકારી કર્મચારીને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા। અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની ઘટનામાં ખડેપગે રહેનારા પોલીસ કર્મીઓને પણ બિરદાવાયા। આ ઉપરાંત ચંડોળા તળાવમાં રહેલા ગેરકાયદે બાંધકામ અને ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને શોધવાની કામગીરી કરનારને પણ અભિનંદન પાઠવ્યા। અમદાવાદમાં GS મલિકે ધ્વજ ફરકાવી સલામી ઝીલી હતી અને આ સમયે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। પોલીસ કર્મચારીઓને અહીંયા સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। પોલીસ કમિશનર કચેરી ખાતે આ સમારોહ યોજાયો હતો, જેમાં પોલીસ કમિશનર GS મલિકે ધ્વજવંદન કરી અને ફ્લેગને સલામી આપી હતી। ખાસ કરીને તમે જે अपना एयर क्रैश થયા એમાં જે કોન્સ્ટેબલે ખાસ મહેનત કરી। સૌથી પહેલાં પહોંચીને જે ઇન્જર્ડ માણસને તાત્કાલિક એની સાથે જઈ તમે જોયા હશે, એના પણ આપણે પ્રશસ્તિપત્ર આપવામાં આવેલ। એક કોલ સેન્ટર અહીંયા હતા જે આપણે એરપોર્ટ પોલીસ સ્ટેશનના એરિયામાં, જે યુએસના સિટીઝન્સને ડરાવીને પૈસા પડાવતા હતા, એના જે કામગીરી કરનાર એને પણ આપણે એપ્રિસિએશન લેટર આપવામાં આવેલ। અને જેને હમણાં જ એક ચેન્નઈથી જે બધા જગ્યાએ ટેરરિસ્ટ રિલેટેડ એઝ અ ટેરર કોલ મેસેજ વગેરે જે ચાલતા હતા, જે ઈમેલ કરતી હતી એક લેડી, એને આખી ઇન્ડિયાની પોલીસ લાગી હતી એને શોધવા માટે, કેમ કે કોઈ આ રીતે મેલ આવે તો ઘણા બધા ડિસ્ટ્રપ્શન થાય છે। એને પણ આપણે પ્રશંસાપત્ર આપવામાં આવેલ। તો એ રીતે અહીંયા આપણે ઉજવણી કરવામાં આવેલ છે।